હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં ને મજામાં જ હશો. મજામાં ના હોય તો મજામાં રહેવું પડશે, કારણ કે આ જિંદગીનું કાંઈ નહીં, ક્યારેક ચડ દઈને જતા રહીએ એટલે હંમેશા તો મજામાં જ રહેવાનું. અમે તો આવતા રહ્યા એવી વાડીએ, તમને તો ખબર જ છે અમારે રોજની શું કામ હોય. અને આ લાકડા જ કાપી જો. હવે તમે તો લીમડાય પણ કાપી જોઈ લો, કારણ કે મને તમારે ફાયદો રાખવાનું નથી. ફાયદો ના રાખવું એટલે અમારે તો લીમડા કાપવાનું ચાલુ કર્યું. ઉનાળો આવ્યો, આઈસ્ક્રીમ ખાતા રહેજો. જો વાડી આવી તો આઈસ્ક્રીમ લઈને આવ્યું. આઈસ્ક્રીમ તો ખાવું જ પડે ને, તડકો બહુ આવીને તો પેલા આઈસ્ક્રીમ જ આપણે ખાઈ લીધું હતું. મેં તો આઈસ્ક્રીમ ખાધો, પણ તમે પણ આઈસ્ક્રીમ ખાઈ લેજો. આમ અમારે કાયમનું આ રીત કરવાનું, કારણ કે આજ તો થોડુંક જ બ્લોગ બનાવવાનો છે. તાજો બ્લોગ ના બનાવવાનો, ભાઈ તો રાખવાનું નહીં. એટલે હવે અમારે લાકડા કાપવાનું જ કામ રાખવાનું હોય. જેમ તો લીમડા કાપી છીએ, બાવળે કાપી છીએ, બધું કાપી છીએ. કોઈને કપા હોય તો કહેજો પાછા. લાકડા કાપવામાં ફરજિયાત જો દાખલો કાઢી દેવો પડશે, ફરજિયાત. બેઠી પાણી પીવો તો જો પાણી ઘડી પર ખાવા બેઠી હોય તો મેં કોઈ વિડીયો બનાવી નાખું થોડુંક. રહી વાત તો સોશિયલ મીડિયાની વાત, એવું નથી કે નકરી મજૂરી જ કરવી પડે. થોડુંક ઘરનું કામ કરતા રહો, થોડુંક ખેતરનું કામ કરો, થોડુંક વિડીયાનું કામ કરો, વિડીયા બનાવો. જિંદગી મોજથી જીવો. દુનિયા શું કહે શું ન કહેતી એનું ના વિચારો. આપણે આગળ કેટલું જવું છે એ આપણે વિચારવાનું હોય. એટલે દુનિયાની વાતોમાં ના આવશો ને વિડીયા બનાવવાનું મોજ કરો, બધા મોજ મારો. જિંદગી મોજથી જીવો. પબ્લિક આમ ધ્યાન ના આપશો. આપણા ખુદ ઉપર આપણો દમ હોવો જોઈએ કે મારે કેટલું આગળ જવું છે એમ. એટલે આપણું મનથી ને આપણે વિડીયા બનાવો. ના તો ઘરનું કામ કરાય, એવું નથી કે નકરું વિડીયા જ બનાવવાનું. ઘરનું કામ કરતું જવાય, સીમનું કામ કરતું જાય ને વિડીયાનું કામ કરતું જાય. એવું થોડું કે નકરા વિડીયા જ બનાવવાનું હોય. અને પબ્લિક તો જો હું આ વિડીયો બનાવું તો માણસો સામું જોઈ દે. જો તમને ખર્ચો થાય આપણને શું વાંધો, ગાડીવાળા જોતા જાય ને જોતા આવે. આપણે વિડીયો બનાવવાનું ચાલુ રાખવાનું.